अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोल सदगुरु महाराज की, परम पूज्य गोविंदराम महाराज की, परम पूज्य वजुराम महाराज की, सर्वे संतों की आज क्या आनंदनी जय। धन्यवाद। धन्यवाद तो ये है कि आ अमारे थोरारानु जे महिला मंडल है ने ई अठवाडिये बे दिए चार दिए पानी ना घड़ा लिया दिया सींचे सा वाड़वई आ वृक्ष थयो आंबो फूलो या बेरूना आधारे कारण के आ आश्रमनु શરૂઆત થઈ ત્યારથી હું તો જોતો આવું છું કે જાજો ફાળો આ બેરૂનો છે। કાંઈ બી પ્રોગ્રામ હોય એટલે હરિહરની આકર બેરું આવે કાયમ રાંધે। ધન્યવાદ છે બેરુને। અને આ જે અત્યારે જે સંચાલન કરે છે બે વજુરામ બાપુ વસરામભાઈ, ધન્યવાદ છે એને કે આ સમયમાં બધું છોડી અને પરમાર્થને માર્ગે વૈર્યા છે। બાપુએ વાત કરી એમ આમાં શું છે, નામનો મહિમા છે પણ નામની સાથે મહિમા વિકાસ ક્યારે થાય કે રેડીમાં ઉતરે તો। કારણ કે રેડી વિના રંગ ન લાગે, ભલે ગીતા ને ભાગવત ગાય આમાં રેડીની ખાસ જરૂર છે। નામ તો આપણે કદાચ સમજ્યા હોય પણ સદગુરુના વચનમાં રહેવું આ વચનનો મહિમા છે। નિરાતનો દેશ શાંતિનો નિરાત, કારણ કે એમાં હાય હોય ને અંબે બેલી હોય એ બધું છૂટી જાય। એ જીવનમાં જો ઉતરે એકાદ શબ્દ તો એક શબ્દ કે ગુરુદેવ કા તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા વેદ નો પાવે પાર। હવે આ ગુરુ મહારાજ કેવો શબ્દ છે, નિરાત મહારાજ કહે છે કે પોતે પોતાનો કરવો વિચાર। हाँ जय गुरु महाराज। पोते पोतानो करवो विचार। पोते कोण छे, आ बोले ही कोण छे, क्या थी आव्यो छे, क्या जावानुं छे। जय गुरु महाराज। प्रवचन हालतुं होय तो आईथी पेगे लागी लेवाय એટલે લાઈન આખી તૂટી જાય કે જીવરામ મહારાજ। એટલે કીધું છે કે ભૂલા સિદ્ધ ભમો આ ભવ વસે। ધોળપદ છે નિરાત મહારાજનું। જો શબ્દ સમજાય તો બોલજો, એક બે કડી બોલી। પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામ ને પોતે करावो विचार, निरंत निज नाम ने भूला सिद्धने भमोया भव विसे। भूला નથી નામ સમો વડસાર, નિરખ નિજ નામ ને નથી નામ સમો નિરસમાર, નિરખ નિજ નામ કર જપ તપ युग ने आराधना। कर जप तप युग ने आराधना। कर करणी ना कोटि उपाय, निरख निज नाम ने कर निरख निज नाम।
કરવો વિચાર નિરખ નિજ નામને પોતે પોતાનો કરવો વિચાર નિરખની જનામને. આમાં શું કીધું? પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. નામ તો આ ગમે તે અત્યારે ફઈભાઈ પાડ્યું નામ તો છે જ, પણ ઈ નામ તમારું પણ કહીને કોઈ પૂછે કે તમારું નામ શું કે પાનુબેન. હવે ભાનુબેન એનું નામ છે, પણ એ કહેવા વાળું કોણ? એનું શું નામ છે? ઈ એમ કહે છે કે નિરખ નિજ, ઈ નિજ નામ છે. જે આ સૃષ્ટિ ઉપર નહોતા આવ્યા જે નામ હતું ને એ નામ એને નિરખી કોણ છે? આપણા ઘટની અંદર આપણે કઈ આ શરીરમાં બધા જે અવયવ રહ્યા, હાથ આપણો છે પણ આપણે હાથ છે, માથું પગ જુદા છે કે નહીં? એ કોણ છે જુદો? એનું ધ્યાન કરવાનું. બાકી જપ તપ તીરથ ગમે એવું કોટી કરણીના ઉપાય કરે તો એમાં કાંઈ વરે એવું નથી. ધીરાજ મહારાજ કહે, કારણ કે એ તો હેડમાં પડ્યો હેડમાં નીકળી નો સકે પડ્યો નીકળી નો શકે કે પડ્યો હેડમાં નીકળી ના સકે પડ્યો એડામાં નીકળી ના શકે હોશ હેડની આ કોઈને નો કહેવાય નિરખ નિજ નામને હેડ કેને કીધી છે કે હગા વાલા કુટુંબ પરિવાર એમાં ફસાઈ ગયો છે. હેડ કેને કહેવાય? આજે ટ્રાફિક જામ થઈ જાય ને કે જવાય એવો રસ્તો ન હોય, આને હેડ કહેવાય. એમ આવડો આ જીવ હગામાં વાલામાં કોઈ નહોતું અને પાછું કોઈ હસી નહીં જવા ટાણે, અને આમાં ફસાઈ ગયો છે કે કેના માટે મેં આ જન્મ લીધો છે, શાના માટે ધક્કો ખાધો છે, એ કોઈની વિચારતો નથી. હેડમાં ફસાઈ ગયો છે. બસ શું કહે છે? હેડ ભાંગે એક હલકારામાં હેડ ભાંગે એક હલકારામાં હેડ ભાંગે એક હલકારામાં વેળ ભાંગે એક હલકારામાં સાચા સદગુરુ ચરણુમાં જાય નિરખ નિજ નામને સાસા સતગુરુ શરણુમાં જાય નિરખ નિજ નામને પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને અને કહે નિરાત એવા રે અનુભવિયા કહે નિરાત એવા અનુભવિયાને હું તો લરી લરી લાગુ રે પાય નિરખ નિજ નામને હું તો લરી લરી લાગુ રે પાય
નથી નામ સમો વડસાર નિરખ નિજ નાભને નથી નામ તમોના સાર નિરખની જનામને. શું કહે છે કે નથી નામ સમો વડસાર નિરખ નિજ નામને. આ શરીરમાં નામ તો છે જ, આ નામનો વ્યવહાર નામથી હાલે, મહિમા નામનો છે, પણ આપણે કદાચ ઈ નામને જાણવું હોય તો મળે ખરું? નામ શું? એકાદું નામ આ શરીરમાં, આખું શરીર નામથી ઠસોઠસ ભર્યું છે, કોઈ જગ્યા ખાલી નથી, રોબે રોબે નામ છે, પણ આપણે એનો અનુભવ કરવો હોય તો મળે ખરો? આપણે આ બીજા બેનું નામ ન કે ભાનુબેન કે નામ છે, બરાબર? કારણ કે ભાનુબેનને બહુ ઉપજાવવા પડે એમ છે. એક દી આ મંડળને લઈ આવો મોરબી, કહીએ સવારે આવે ને હાજે વ્યા જાય. હવે આ જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આ જાણવાની જરૂર છે. સંતો એમ કહે છે તમે કોણ છો? લાલજી મહારાજે કીધું તમે કોણ, ક્યાંના રહેનાર, આ વિશ્વમાં ક્યાંથી આવ્યા, પેલો કેવો હતો દીદાર? આ શરીરમાં આપણે નહોતા આવ્યા, એના પહેલાનું શરીર કોઈ હશે કે નહીં? અહીંયાથી આવ્યા, ક્યાંથી આવ્યા એમ કહે છે. એ જાણો, કારણ કે આ મનુષ્ય દેહ છે ને એમાં જ અનુભવ થાય એમ છે. બીજા તો દેહ મળશે, પશુ પક્ષી, વાઘ વરુણ, કૂતરા બિલાડા, આ બધા શરીર તો મળવાના છે ને એમાં આપણે જવું પડશે. કારણ કે આ કર્મ પ્રધાન છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખ્યા. રામાયણમાં કીધું છે જેવું કર્મ કરશો એવું સામે સાધન મળવાનું જ છે. પણ સદગુરુના સાનિધ્યમાં જાઓ, એના ચરણમાં જાઓ એટલે તમારે કાંઈ કોઈ કર્મ નડે નહીં, ભોગવા જવાનું. કારણ કે એ બધું અહીંયા પૂરું થઈ જાય. કારણ કે તન મન ધન અર્પણ કરી દીધું ગુરુ મહારાજને. પછી તમારી પાસે શું રહીએ? આપણે તન મન અને ધન. તન કહેતા શરીર, મન કહેતા જે સંકલ્પ વિકલ્પ થાય તે, ધન કહેતા જે સંપત્તિ છે એ બધી ગુરુ મહારાજને અર્પણ કરી દીધી, આપી દીધું. એન્ટ્રી પડી ગઈ, દાવો છૂટી ગયો. પોતે તમે જેમ જનકનું દ્રષ્ટાંત તો હાંફર્યું છે, થોડુંક કહી દો, યાદ આવ્યું તો. કારણ કે સંતો નથી આવ્યા ત્યાં લગી અમારે મજા બોલવાની. જનક રાજાને એક દિવસ સપનું આવ્યું રાતમાં. સપનામાં એવું દેખાડવું કોઈ રાજાએ રાજમાં ચડાઈ કરી અને રાજ છીનવી લીધો, અને જનક રાજાને રાજથી બારો એના નોકરો પટાવાળાઓએ બધાએ કાઢી મૂક્યો જનક રાજાને રાતે આ સપનામાં. 2-3 દી થઈ ગયા સપનામાં. એટલે 2-3 દી થાય એટલે ભૂખે લાગે, ભૂખે બરાબર લાગી. પછી ક્યાંક વારું ટાળું વટી ગયું હોય છે, ક્યાંક જઈને બાગ્યું, થોડુંક ખાવાનું હોય તો આપો ને, ભૂખ બહુ લાગી. એટલે કે હવે તો સમય વીતી ગયો, હવે કોઈ ખાવાનું નથી. પણ હવે પહેલાના જમાનામાં પાટિયામાં ખીચડું રાંધતા, એના ઉખેડિયા છે, ઉખેડિયા ખાવા હોય તો દઉં કે ભલે ઉખેડિયા તો ઉખેડિયા, પણ ઘડીક વાર આ જઠરા સાંત પડી જાય, દીધા ઠીબડામાં. ભાગ્ય ઠીબડું વાસણ ઠીકરાનું અને લઈને હાલતા ત્યાં એક બાજુ બેહીને ખાઓ. એમાં 2 ધડ ખૂટ આવ્યા, વચમાં લઈ લીધો આ રાજાને, અને ઠીબડું ઢોરાઈ ગયું, ખીચડી ઢોરાઈ ગઈ, ખવાણું નહીં. અને અફસોસનો કોઈ પાર ન રહ્યો કે મારા ભાઈ કેવા, 3 દિવસે ખાવાનું મળ્યું તો ખવાણું નહીં. એમાં ઘડીક થયું, સપનું તો 1-2 કલાકનું. બેહો આઘા પાછા ન થાવ હવે તારે.
સાથ રહેવું એ બહુ કઠણ છે. એક ચીતે હા ભરવું જોઈએ. વસરાભાઈ કીધું સત્સંગની જરૂર. સતનો સંગ કરવો ને અસતને બાદ કરવો એનું નામ સત્સંગ કહેવાય. વરસાદ આવ્યો તો ઠંડક કરવા. ગરમી બહુ થાય ને એટલે ઘડીક થયું સપનું વી ગયું, આંખ ખુલી અને નોકર ચાકર ને બધા ઘડી ખબા સળિયું પોકારે. જનક રાજાને વિચાર આવ્યો કે ઘડીક પેલા બે જોયું હાચું છે કે હાતારે છે એ હાચું, બે બા હાચું શું આવું જોઈ રહ્યો સૌ એ હાચું કે સપનામાં જોયું એ હાચું. વિચાર તો આવ્યો એને, પણ આ રાજા સપનાની વાત કોઈને કહેવાય નહીં. પણ પછી એને એક આઈડિયો કર્યો. ઋષિ મુનિને તત્વજ્ઞાનીને સત્સંગીઓને બોલાવી અને પ્રશ્ન કરે. એટલે પ્રશ્નમાં આટલું કહે કે આ હાથું કે તે, એ સિવાય આઘા પાછું કોઈ સપનાની ચર્ચા નહીં. હવે એ વિદ્વાનો પંડિતો પોથીઓ લઈ લઈને આવ્યા. રાજાએ એલાન કર્યું હતું કે જે સમાધાની કરે જે માગે એ આપીશ. આ બગડે એમ નથી ના પાડી પડે. જે માગે એ આપવું. એટલે પંડિતો તો બધા લાલચું હોય, ઉપડતા પોથીમાં જોવે પાને પાને કે ક્યાંય આવું આવે નહીં, આ હાચું કે તે એનો કોઈ ઉલ્લેખ ન મળે. આ તો અનુભવની વાત છે અને આ સંતોનો અનુભવનો દેશ છે. એમાં ક્યાંય લખેલું ન હોય, કોઈ દી હાય ફર્યું ન હોય. એવી જે વાત છે એ બહુ વિચિત્ર છે. એ તો સંતોના સાનિધ્યમાં જાય, સદગુરુ મારા દયા કરે તો જ સમજાય, નકર સમજાય એવું નથી. અને આમાં પછી અશોક મહારાજ જેની 8 વર્ષની ઉંમર, એના પતિ નજર કેદ. જનક રાજાએ બધાને નજર કેદ રાખ્યા. જ્યાં સુધી સપનાની સમાધાની ન થાય ત્યાં લગીમાં કોઈને છૂટા કરવામાં નહીં આવે. ખાવા પીવા પૂજા પાઠ ને બધી સામગ્રી આ તો રાજા હતો, બધું આપે, પણ મુક્ત કરવામાં ન આવે. બધા નજર કેદ રાજધાનીમાં. 8-10 વર્ષની ઉંમર બાળકની. અને એ ગામમાં ગેડી દળે રમવા જાય છોકરા. એ છોકરા ગેડી દળે રમવા જાય ને રમતા રમતા જેના શરીરમાં 8 વાંક. હવે એક પગમાં થોડોક દુખાવો હોય તો લૂલો ટગડો હાલતો હોય, ને 8 વાંક વાળો કેવો હાલતો હોય, પૈડા જ જવાબ અરગોઠિયા ખાતો હોય એવું. એમાં હાલતા હાલતા એને યુક્તિ કરી. પૈડા એટલે ઋષિ મુનિઓને જે સભા ભરી હતી, 88,000 ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો, એ બધાય હવા માંડ્યા. જનક રાજાને હસવા આવ્યું, પણ એ હૈસા નહીં. આ બાળકે ઉઠીને લુગડા ખકરીને એ હસવા માંડ્યો. જનકે પૂછ્યું કે આ તો તમને જોઈ તમે પડ્યા એટલે છે, તમને હસવું કેમ આવ્યું? કે મને હસવું એ આવ્યું કે કોઈ વિદ્વાન છે, કોઈ જ્ઞાની છે, કોઈ તત્વવેતા છે, પતે તો નકરા ચમારની સભા ભેરી કરી. આ ચમાર કીધા ઓલા ચૂંટલ્યું ખીતો થઈ ગયું, પણ થાય શું? નજર કેદ. સાત થઈ સભા. આસન ઉપર જનક રાજા બેસી ગયા. અશોક મહારાજ પડખે ઉભા રહી ગયા. કરો સમાધાની. કે કરું. એ જનક, તું આ પ્રશ્ન મને પૂછે છે ક્યાં ભાવેથી? પ્રશ્ન કરે ભાવતો હોય ને કે દાસ ભાવે, કે મને તો આમાં દાસ જેવું કાંઈ દેખાતું નથી. રાજા થઈ બેઠો છો. પટ લઈને હેઠે ઉતરી ગયા. હા, હવે દેખાડું. પછી કારણ કે લખાણ એવું હતું કે પ્રશ્નને સમાધાની થઈ જાય, જે માગે એ આપવાનું. હવે સમાધાની કરવી હતી, જે કીએ કરવું પડે. કે આ તારી ગાદી ઉપર હું બિરાજમાન થાવ, ઉપદેશ લીધો હોય ને, આ ગાદીમાં આ પ્રશ્ન આવે છે એને યાદ હોય તો, નકર નહીં.
હે કે થાવ ના તો પડાય નહીં, કારણ કે સમાધાની કરવી છે. પછી બિરાજમાન થયા, જનક તારો આ રાજનો તાજ માથે મૂકું, ક્યાં મૂકું, ના પડાય નહીં. પછી કે તારા કપડાં પહેરું, કાઢ. કપડાં કઢાવ્યા જનક રાજાના. આ તો રાજા થઈને બેઠા, ઋષિ મુનિઓ બધા વિચાર કરવા લાગ્યા કે આ તો રાજા થઈ ગયા ઘડીકમાં. એટલે કારણ કે એને માગણી એવી હતી કે જેવું સપનામાં જોયું હતું એવું થાય તો સાચું. એટલે કે જનક તારા પ્રશ્ન સમાધાની થઈ ગઈ. હાલમાં રાજા કોણ? કે હાલમાં રાજા આપ. આ કુલો રાજ કેનું કે આપનું? તારું શું? કાંઈ નહીં. તો સસુપતિમાં જે સપના અવસ્થામાં તે જોયું હતું એવું અનુભવ થયો કે નહીં? ક્યાં થઈ ગયો. પણ એ જનક, આ તું જોઈ રહ્યો ને આ બધું ખોટું છે. અને સપનામાં જોયું તું કલાક, 2 કલાક, અડધો કલાક, એ ખોટું. તો સાચું તો એક ત્રીજું છે. સાચું તો ત્રીજું છે. એ તારે જાણવું પડશે. એના માટે મસ્તક આપવું પડશે. છે કબૂલ? તો આને જાણવું તું એટલે આ જ પાડી હતી. જો માથાની હાથે દાગીના કેટલા જાય, આંખ જાય, કાન જાય, મોઢું જાય, આ જતું રહીએ ને, જોવાય નહીં, બોલાય નહીં, હફરાય નહીં, આવી સ્થિતિ થઈ જાય. ગુરુ ચરણે જાય એને. એટલે વાત તો બહુ લાંબી છે, પૂરું કરવું અહીંથી, કે પડખે મહાત્માઓ આવ્યા છે. બોલો સદગુરુ महाराज की जय. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.